આ ઓખા મંડળનું આરંભડા ગામ છે અને એનું આ વરસંગિયું તળાવ. તમે જુઓ છો અત્યારે મેં કીધું કે બપોરનો તડકો છે. અગાઉ પણ મેં કહી ચૂકેલું હતું કે ચોરને ગાંઠ મારે એવો તડકો છે. આ તળાવ બેઝિકલી તળાવ એટલે શું હોય? તળાવ મીઠા પાણીનું તળાવ હે ને. એમાં એનો ઉપયોગ જે છે એ મીઠા પાણીનો જે ઉપયોગ થતો હોય એના માટે થતો હોય. પણ અત્યારે તમે જુઓ તો આમાં અત્યારે ભેંસો જે છે એ પાણીમાં પડેલી છે. હવે હકીકત એ છે આ લગભગ આ તળાવ નો ઉપયોગ કરી શકે એવી લગભગ અહીંયા ખાલી 3 ગામની વસ્તી જોઈએ આપણે આરંભડાની તો મને એમ કહેવામાં આવ્યું કે 12 થી 13,000 ની વસ્તી અને આખો આસપાસનો વિસ્તાર પકડી લઈએ તો લગભગ આ 22 થી 30 કે 25 થી 30,000 લોકોની વસ્તી છે. એના માટે આ પાણી જે છે એ સંપૂર્ણપણે અત્યારે ઝેર સમાન થઈ ગયું છે. આજે તમે ઢોર જુઓ છો, આ ભેંસ છે, ભેંસ આપણે સૌ જાણીએ છીએ કે એનાથી ગરમી સહન ન થાય એટલે એ તો કાદવ હોય તો કાદવમાં આળોટે એને કોઈ પણ જગ્યાએ ઠંડક જોઈએ. હવે આ પાણી જે છે એ સ્થાનિક રહીશોના કહેવા મુજબ સંપૂર્ણપણે એક આ ઢોર જે નાવા અત્યારે પડેલા છે આને બહાર નીકળે એટલે સ્થાનિકોનું એવું કેવું છે કે આને જે ખેડૂતોને જે પશુપાલકો આપણા હોય એમનું કેવું છે કે આને રોકી શકાતો નથી કારણ કે આને ઠંડક જોઈએ. પણ આને જો અમે ઘરે આવે પાછા લઈ જઈએ ત્યારે ફરીથી પાછા જો મીઠા પાણીથી ન નવરાવીએ તો આ ભેંસોની ચામડીઓ ઉતરી જાય છે. એ હાલત છે અત્યારે. મારી સાથે ભીખાભાઈ છે અને ભીખાભાઈને હું પૂછવા માંગીશ અને આ પાછા આરંભડા ગામના વતની છે, અહીંના જ છે, સ્થાનિક છે. અને ભાઈ આપણે પેલા સ્થાનિક હમણાં આવ્યા હતા જતા રહીએ અમારા ખ્યાલથી હે ને એ કહેતા હતા કે આનો ઉપયોગ તમે પણ અહીંના રહેવાસી છો પણ તમે જણાવો કે આ પાણી અહીંયા જે તમારું તળાવનું બગડી ગયું છે ભાઈ એના કારણે શું શું તકલીફો થઈ રહી છે? આના અગાઉના સમયમાં જયારે આ લીકેજ વાળું પાણી નતું આવતું ત્યારે આ તળાવ લોક ઉપયોગી હતું. કપડા ધોવા, નાવા ધોવા અમારે છે અને એની અંતિમ વિધિ કરીને પણ અમારા લોકો આ તળાવમાં સ્નાન કરે. બરોબર છે. હાલ વર્ષોથી આ બંધ કર્યું અને અહીં અમારે હનુમાનજી નું મંદિર છે ત્યાં પાણીનો ટાંકો સ્પેશિયલ બનાવવામાં આવ્યો છે. એનાથી અંતિમ વિધિ નું સ્નાન માણસો અહીંયા કરવા જવું પડે છે. આ પાણી સાવ કેમિકલ યુક્ત થઈ ગયું છે. આ બેજાન જનાવર અભૂત છે. હવે ઈ સમજતા નથી. ઈ ગરમીને સહન ન થવાને કારણે અંદર બેઠા છે. જયારે ઈ બહાર નીકળીને પોતાના ઘરે માલિક ની ત્યાં જશે ત્યારે એને 2 ડબ્બાથી નવડાવશે ને તેની ચામડીને પણ અસર થાય છે આ પાણીની. બરોબર. એવું અમારા અનેક વખત અમે જોયું છે, જાણ્યું છે ને અમે અનુભવ્યું પણ છે. બરોબર. એટલે આ તળાવની પરિસ્થિતિ આ છે કારણ કે વરસાદની દરમિયાન કંપનીની અંદર જે પાણી આવે છે ઈ કંપની હમણાં સોસાયટી દ્વારા ચેનલ બનાવવામાં આવી છે એની જમીનમાં અને ઈ ચેનલ થી પાણી અનેક તળાવોમાં જાય છે. એમાં માલારા તળાવમાં આવે એ ઓવરફ્લો થાય એટલે બાજુમાં સોસાયટી ભોયસર તળાવમાં આવે ત્યાંથી ઓવરફ્લો થઈ અને આ આરંભડા ગામના જાપે આવેલ વરસંગિયા તળાવમાં પાણી આવે છે. જેથી આ 3 તળાવ લોક ઉપયોગી નથી અને એ પાણી વર્ષોથી લોકોને કામ નથી આવતા. અને અહીંયા પાછું તમે કીધું કે આ બાજુ ક્યાંક મીઠું પકવવા માટે 500 મીટર મીઠાના સોલ્ટ વર્ક છે ટાટા કેમિકલ્સ નું જે અહીં રહેતી રૈયતના મકાનની અંદર પણ લૂણો લાગી જાય છે અને અનેક ચામડીના એને દર્દ થઈ જાય, આંખના દર્દ થઈ ગયા છે, ગોઠણ દુખે છે, પગના દુખાવા છે. પણ હવે રજૂઆત કરે તો માણસ કરે ક્યાં? જ્યાં સરકારી અધિકારીઓમાં રજૂઆત કરવા જાય છે એનો જવાબ વર્ષો સુધી 0 મળ્યો છે. તો હવે માણસો થાકી ગયા છે કે ક્યાંય ફરિયાદ કરવા જતા નથી, સહન કરવાની ટેવ પડેલી છે એવું જાણવા મળે છે. ઇકોસિસ્ટમ જે છે ને આખે દેખાડી રહી છે. જમીન અમે તમને ખેડૂત ખેતર દેખાડ્યું, અમે તમને અત્યારે વોટર બોડી દેખાડી રહ્યા છીએ. દરેક જગ્યાએ ટાટા કેમિકલ્સ ના વેસ્ટ જે છે એનો જે ગાર્બેજ છે, એનો જે કચરો છે, કેમિકલ વેસ્ટ એની અસર હવા, એ ફ્લાય એશ બોલો આપણે વાત કરી, જમીન ખેતર દેખાડ્યું હોય તમને, સ્વીટ વોટર બોડી મીઠા પાણીનો તળાવ, આ બધાની હાલત જે છે તમારી સામે છે. એટલે સ્વાદ મુજબ મીઠું નાખવું જોઈએ. કહેવાય ને કે દાળ શાકમાં જેટલું જરૂર એટલું જ મીઠું નાખવું જોઈએ. જો ફાટકો ભરીને મીઠું નાખો તો તમારું દાળ ને શાક ની હાલત શું થાય એ સ્થિતિ આ ઓખા મંડળની અત્યારે જોઈ રહી. વર્ષોનું જૂનવાણી તળાવ, વર્ષોનું જૂનવાણી તળાવ છે એવું આપડે ભાઈ ભીખુભાઈ નું કેવું છે. અને હવે માણસોને ઉપયોગ કરવા લાયક રહ્યું નથી. અને આ જે દોર છે
આ ઢોરને પણ પછી મીઠા પાણીથી નવરાવવા પડે છે, અધરવાઇઝ આ ઢોરની ચામડી ઉતરી જાય છે. એટલે આ સ્થિતિ અમે તમને દેખાડી. એટલે પાણી જે સ્વીટ વોટર બોડીઝ છે એની પણ શું હાલત થઈ ગઈ છે ટાટા કેમિકલ્સના વેસ્ટના કારણે, એ તમારી સૌની સમક્ષ અત્યારે અમે પ્રસ્તુત કર્યું છે. યાત્રા ચાલુ છે, આગળ પણ અમે તમારી સાથે રહેજો, એટલે તમને બીજા અલગ અલગ જે પ્રશ્નો છે એ મુદ્દે પણ અમે તમારી સાથે વાતચીત કરતા રહીશું. આજે હવે અમે થોડો આગળ વધીએ છીએ, બીજા ગામ છે ત્યાં પણ અમે જઈએ છીએ. અમારી સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. ગુજરાત રિપોર્ટમાં આપનું એક વાર સ્વાગત છે. આપ જાણો છો કે અમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ખાતે ઓખા મંડળના જે સ્થાનિક રહીશો છે એમને ટાટા કેમિકલ્સ કંપની દ્વારા મિલાતા પોષણ અને સિવાયની પણ અન્ય એવી બાબતો જેના કારણે તકલીફો થઈ રહી છે, અને જે તે સંપૂર્ણપણે સ્થાનિકોની રજૂઆત મુજબ આ કંપની સરકારના કોઈ પણ કાયદાને માન આપવાનું વિચારતી નથી, અથવા તો એના વિશે કોઈ પ્રયાસ સુદ્ધા પણ કરતી નથી. એ અંગે અમે આજ વાત કરવાની છે. મારી સાથે જે ઉપસ્થિત છે એ છે મેઘાબા હાકલ, એડવોકેટ છે, વકીલ છે, અને એમના અમુક પ્રશ્નો છે એના મુદ્દે લડી રહ્યા છે. આપણે એમની સાથે વાત કરીને સમજવાનો પ્રયાસ કરશું કયા કયા પ્રશ્નો છે ને એમના મુદ્દે એમની ફાઇટ જે છે, લડત જે છે આ કંપની સામે, એ શું છે. મેઘાબા, આપનું સ્વાગત છે ગુજરાત રિપોર્ટમાં. એની પરવાનગી લેવાની. એની પરવાનગીમાં એવું હોય કે પહેલી શરત એની એક જ હોય છે કે સેન્ટ્રલ લાઇન થી જો 33 kV પાઇપ આપણે લઈ જવી હોય તો ઓછામાં ઓછું 12 મીટર દૂર છે, પોલ પણ 12 મીટર દૂર નાખવાના. અને જો અત્યારે એની નવું 2023માં પરમિશન લીધી કે તમારે એને જે પોલ દ્વારા જે વીજ પાવર લઈ જતા હતા, પાવર 33 kV અંડરગ્રાઉન્ડ પોલ છે જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે. આ જે છે વીજ લાઇન તમે જોઈ રહ્યા છો એ ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે, અને એ વર્ષો પહેલા એમને પરમિશન મળી હતી. એ જે છે એ પોલ અન્ય પ્રોડક્શન ફેસિલિટીઝમાં એ પાવર લઈ જાય છે. એટલે ઓકે, પ્રોબ્લેમ એ છે કે સમજો અત્યારે કે આ રોડ નું જે સેન્ટર પોઈન્ટ હોય એના સેન્ટર પોઈન્ટ થી 12 મીટર કોઈ પણ એક બાજુ, આ બાજુ હોય તો પણ 12 મીટર, ઓલી બાજુ આ બાજુ હોય તો પણ 12 મીટર. એટલે અંડરગ્રાઉન્ડ કેબલ લાઈનની પરવાનગી લીધી. પરવાનગી લીધી એટલે આરએનબી પેલી શરત એ જ હતી કે તમારે 12 મીટર દૂર લઈ જાય. એ 12 મીટરના જગ્યાએ 8 મીટર લઈ ગયા. અને અમે છેલ્લા 18 વર્ષથી અમે ફરિયાદ કરીએ છીએ કે આ લોકો આ કેબલ નાખે છે, જે નાખતા હતા સાહેબ ત્યારે, જે નાખતા ત્યારે અમે ફરિયાદ કરી કે આ લોકો જે કેબલ નાખી રહ્યા છે એ કેબલ લોકો શરતનું પાલન નથી કરતા. તેમ છતાં કાર્યપાલક એન્જિનિયરને અમે રજૂઆત કરી, અહીંયા તેમના પેટા વિભાગને રજૂઆત કરી, તો એ લોકો ડેલી અહીંયા એનું રિપોર્ટિંગ કરતા છતાં એ લોકોને રોક્યા નહીં. અને આ લોકો કેબલ નાખી પણ દીધું અને તે પાવર ચાલુ પણ છે. અને એ લોકો હમણાં આપણે છેલ્લે 9 તારીખે અમે લોકો અહીંયા અમારે 9મી મેના અમે ફરિયાદ નોંધાવી. એ લોકો આવ્યા અહીંયા, આપણે કાર્યપાલક એન્જિનિયર આરએનપી ગામ ખબડિયાથી, એને પોતે અહીંયા પંચનું જ કામ કર્યું. અમે ટેપથી માપ્યું, એને કબૂલ કર્યું કે મેં 9 મીટર નથી, સોરી 12 મીટર નથી, એની જગ્યાએ 8 થી 9 મીટર છે. ઓકે, એને રિપોર્ટિંગ કર્યું અને અત્યારે 14 મેના એને નોટિસ પણ આપી કે તાત્કાલિક ધોરણે ટાટા કેમિકલ આ પાવર બંધ કરે. બરોબર. અને આ પાવર બંધ કરીને આ કેબલ ખસેડી અને શરતો મુજબ 12 મીટર દૂર નાખે.